જોડાઈશું। પાલીતાણાના ગરજીયા ગામે સિંહે માલધારી પર હુમલો કર્યો છે। માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે હુમલો કર્યો છે। સીમ વિસ્તારમાં આવેલ માલધારીના ઘરે સિંહે હુમલો કર્યો છે। ઈજાગ્રસ્તને હાલ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। માલધારી પર સિંહના હુમલાની વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે। સિંહના હુમલાને લઈને વન વિભાગે તપાસ હાથ ધરી છે। ફોરેસ્ટ વાળાને ફોન કર્યા તો ફોરેસ્ટ વાળા દોઢ કિલો કે આવ્યા ત્યાં માણસ મરી નાખે તો એના જનાવરને કઈ સારા કરે તો કે મારવા જ નહીં, માણા મરી નાખે એ સાચું, જનાવરનું ખોટું। માલ મારે માણાની વાણા થાય છે તો એ એના જનાવર એની એજમાં રહી જાય એ અમારી વિનંતી। ગરજીયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોખાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે। તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે। અને આ જ અંગે વધુ વિગતો સાથે ભાવનગરથી સંવાદદાતા કૃણાલને આપણે જોડીશું કે આખરે આ ઘટના આખી શું બની, પરંતુ વારંવાર સિંહોના સ્થાનિક લોકો પર હુમલાની ઘટનાઓમાં પાછલા કેટલાક સમયમાં વધારો થઈ રહ્યો છે। લોકોમાં પણ ભયનો માહોલ રહેતો હોય છે। વાઇલ્ડલાઇફ એક્સપર્ટ મનીષભાઈ વૈદ આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે પ્રકારે સિંહોનું સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આવવું અને ત્યાંના સ્થાનિક લોકો પર હુમલો કરવો, આ ઘટનાઓ વધી રહી છે। વધુ એક વખત એક સિંહે માલધારી પર હુમલો કર્યો છે। આ વખતે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। हाँ जी, બહુ આપની સાચી વાત છે કે છેલ્લા 2 મહિનાની અંદર આ 5મો કે 6થો હુમલો છે અને આમ જોવા જઈએ તો ગીરની અંદર લગભગ 300 થી 400 હુમલો છેલ્લા 2 વર્ષમાં બન્યા છે। જરૂરી નથી કે બધાને મૃત્યુ પામ્યા હોય કે આવી રીતે થયું, પણ જેમ જેમ જંગલની જમીન ઉપર પ્રેશર વધવાનું, હ્યુમન પ્રેશર, એમ આ બનાવો બનવાના છે। કારણ કે જે ગીરનું જંગલ છે એ 1412 સ્ક્વેર કિલોમીટરનું છે। એમાં આમ જોવા જઈએ તો એની જે કેરિંગ કેપેસિટી છે 300 સિંહોની જ છે, એનાથી વધારે તે રહી જ ના શકે કારણ કે ટેરિટોરિયલ એનિમલ છે। અને જે વધારાના સિંહો બહાર જશે એ સીધા સંપર્કમાં માણસોના આવવાના અથવા ગ્રામ્ય વિસ્તારમાં આવવાના। અને જયારે એમના દુધાળા પ્રાણીઓ ઉપર હુમલો થાય છે ત્યારે માણસો પણ છંછેડાય છે, એને સિંહને તગેડવા કાં તો કાંકરી ચાલો કરે છે। એના લીધે ધીમે ધીમે બિહેવિયર ચેન્જ થતું જતું જાય છે। બીજી વસ્તુ જોવા જઈએ તો જેટલી જંગલની જમીન છે એની ઉપર ઉદ્યોગોને અત્યારે પ્રેશર છે। હમણાં જ અમરેલી જિલ્લાના બાબરકોટમાં એક માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ કરતી ત્યાં આગળ જમીન, જંગલની જમીન આપી દીધી। પછી ઘણા બધા રિસોર્ટો ત્યાં થઈ ગયા છે જે એટલું બધું પ્રેશર કરે છે ટુરિસ્ટોને। આપણી હજી કોઈ પ્લાન નથી ટુરિઝમનો અને આપણે એટલા બધા ટુરિસ્ટોને ત્યાં આવવા દઈએ છીએ। આ બધું માનવ સર્જિત આ એક ડિઝાસ્ટર આવી રહ્યું છે। બિલકુલ મનીષભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો। ભાવનગરથી સંવાદદાતા કૃણાલ પણ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગરમાં એક માલધારી પર સિંહે હુમલો કર્યો છે। માલધારી અત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। શું આખો બનાવ બન્યો છે અને માલધારીની હાલ તબિયત કેવી છે? જિજ્ઞાસા, સૌ પ્રથમ તો જ્યાં હુમલો થયો સિંહ દ્વારા તે સ્થળ ઉપર છીએ। આ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। આ બૃહદ ગીરનું આખું કહી શકાય કે જંગલ વિસ્તાર છે અને વિસ્તારની નજીક જ ગરાજીયા ગામ આવેલું છે અને ગરાજીયા ગામ માં જ કહી શકાય કે જે કાળુભાઈ ગમારા જે માલધારી છે તેનું મકાન જે છે તે અહીંયા નજીકમાં જ આવેલું છે અને ખાસ કરીને આ જે મકાનના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, આ એ જ સ્થળ છે કે ત્યાં આગળ ખાસ કરીને જે નરભક્ષી જે સિંહ છે તેના દ્વારા
આ હુમલો જે છે તે કરવામાં આવ્યો. ત્યારબાદ ચોક્કસથી કાળુભાઈ ગમારા જે માલધારી છે તેના પીઠ અને હાથમાં જે છે તે ગંભીર ઈજાઓ થઈ છે ને તેને લઈને ચોક્કસથી સૌ પ્રથમ જે કહી શકશું કે સારવાર અર્થે પાલીતાણાની જે સરકારી હોસ્પિટલ છે તે ખાતે કાળુભાઈને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આગળ વધુ સારવાર અર્થે ત્યાંથી ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે કાળુભાઈને ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની સારવાર જે છે તે ચાલી રહી છે. અહીંયા જોઈ શકાય છે કે માલધારીઓ છે તે પણ અત્યારે કહી શકાય કે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ફોરેસ્ટની વન વિભાગની જે ટીમ છે તે ટીમ ખાસ કરીને આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં જે હુમલો કરનાર જે સિંહ છે તેના પગડા છે એટલે કે તેને શોધખોળ માટે આ વિસ્તારમાં જે ફોરેસ્ટર સહિતની જે ટીમ છે વન વિભાગની તે અત્યારે સિંહને જે છે તેની શોધખોળ માં જોવા મળી રહી છે. પરંતુ અહીંયા જે આ ગામ છે ગરાજિયા તે ગામમાં લોકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ અહીંયા ચોક્કસથી જોવા મળી રહ્યો છે. જેનું કારણ છે કે જે સિંહે હુમલો કર્યો અને તે સિંહનો જે હુમલો છે તેના પ્રત્યક્ષદર્શી છે આપણી સાથે, એની સાથે વાત કરશું. કઈ પ્રકારે આખી ઘટના બની હતી, કેટલા વાગે બની હતી અને કઈ રીતનો માહોલ હતો અહીંયા? 8 થી 8:30 નો સમય હતો. સિંહનું આવવાનું આ બાજુ હતું, 3 હતા, એમાંથી એક આ બાજુ આવ્યો હતો અને સામે પેલા હતો ત્યાંથી સીધો મારા કાકા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારા કાકા ગાયના બસા માટે ત્યાં ઊભા હતા, એની પર હુમલો કરવામાં આવ્યો. વન વિભાગના 2 વ્યક્તિઓ હતા, તેણે કશું કર્યું નહીં અને જે ઉટકારતા હતા ગામના સભ્યો બીજા ભાઈ ભાંડુઓ એને પણ ના પાડવામાં આવી કે તમે એને કરશો નહીં, મારશો નહીં એમ. પછી તો અમારે કરવું શું, એ તો ના બસાવે તો અમારે તમે બસાવવા પડે ને. કાળુભાઈને કોઈ સોડા ઈરડા નાખ્યા હતા, ઉપર ઘા કર્યા હતા, તે મૂકીને વયો ગયો હતો. આ વિસ્તારમાં કેટલા સિંહો અહીંયા વસવાટ 3 નો અંદાજ છે આમાં. અત્યારે તો 3 હોય એવું લાગે છે. વન વિભાગ ખોળ કરી રહી છે અને અવારનવાર આ બાજુ આવી હોય છે, પણ હુમલો પહેલી વાર કરવામાં આવ્યો છે. ચોક્કસથી હુમલો જે છે તે સૌપ્રથમ વખત કરવામાં આવ્યો છે તે પ્રકારની વાત છે. તે પ્રત્યક્ષદર્શી જે છે તેઓએ જણાવેલ છે. હજુ પણ કહી શકાય કે સીધા આ બાજુના પણ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. જોઈ શકાય છે કે જે માલધારીઓ છે, ગામના લોકો છે, તે આ જે સિંહ છે તે સિંહ કઈ તરફથી આવ્યો હતો ને કઈ તરફ આવી અને કાળુભાઈ ઉપર સીધો જે હુમલો છે તે કર્યો હતો ને તેની જે છે તે ચર્ચાઓ છે તે અત્યારે હાલ કરી રહ્યા છે. ગંભીર જે છે વિષય છે તેના ઉપર ચોક્કસથી ગામના લોકો પણ ક્યાંક ને ક્યાંક ફફડાટમાં છે, કેમ કે નાના નાના ભૂલકાઓ પણ આ વિસ્તારમાં અહીંયા જે છે તે રમતા હોય છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તો જે છે તે ગામમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફની જો વાત કરીએ તો કાળુભાઈ છે તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેના હાથના ભાગમાં અને પીઠના ભાગમાં જે છે તે ગંભીર ઈજા થઈ છે અને તેને લઈને સારવાર પણ અત્યારે હાલ ચાલી રહી છે. જી કૃણાલ, આભાર જાણકારી માટે. તો ઈજાગ્રસ્ત હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ ગામ લોકોમાં પણ ભયનો માહોલ છે. માલધારી પર આ વખતે સિંહે હુમલો કર્યો છે. પાછલા 2 મહિનામાં સતત સિંહની સ્થાનિક લોકો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પાલીતાણાના ગરજીયા ગામે સિંહે માલધારી પર હુમલો કર્યો છે. માલધારી કાળુભાઈ ગમારા અત્યારે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં એડમિટ છે, જ્યાં એમની સારવાર ચાલી રહી છે. હાથ અને પગના ભાગે એમને ગંભીર ઈજાઓ પહોંચાડી છે સિંહે. માલધારીના ઘરે સિંહે હુમલો કર્યો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ગામના લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વિસ્તારમાં હવે સિંહો આવી પહોંચે છે અને જંગલ વિસ્તાર પર જે પ્રકારે દબાણ થઈ રહ્યું છે અને ખાસ જંગલની જમીન જે પ્રકારે ઓછી થઈ રહી છે તેના કારણે હવે સિંહ છે એ સ્થાનિક વિસ્તારમાં શિકારની શોધમાં પહોંચે છે અને તેનો ભોગ છે ગામ લોકો બની રહ્યા છે. ગામ લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલીતાણાના ગરજીયા ગામે સિંહે માલધારી પર હુમલો કર્યો છે અને અત્યારે ગરજીયા ગામના લોકોમાં પણ ભયનો માહોલ છે. જોકે તાત્કાલિક વન વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને સિંહના આ હુમલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. માલધારી પર સિંહના હુમલાની વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પણ આ ગામના લોકોમાં અત્યારે ભયનો માહોલ
માહોલ છે। કેટલાક લોકોએ આ હુમલાની ઘટનાને પોતાની આંખો સમક્ષ જોઈ હતી અને એ આખી ઘટનાને વર્ણવી પણ છે ગુજરાત ફર્સ્ટ સામે કે કેવી રીતે સિંહે આ વ્યક્તિ પર હુમલો કર્યો। પશુપાલક હતા, માલધારી છે અને એમને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી છે। હાલ તેમણે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। અરવિંદભાઈ વાઘેલા સિંહ પ્રેમી આપણી સાથે જોડાઈ ગયા છે। અરવિંદભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। આપ તો સિંહ પ્રેમી છો, પણ પાછલા 2 મહિનામાં આપણે જોયું કે કેવી રીતે જંગલ વિસ્તારમાંથી સ્થાનિક રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડે છે અને સ્થાનિક લોકો આનો ભોગ બની રહ્યા છે। આજે વધુ એક માલધારી આનો શિકાર બન્યા છે, શું કહેશો? અમારો જે વિસ્તાર છે મેડમ, એ મોટા ભાગે બધું સિંહ વિસ્તાર એવું નથી કે ભાઈ અત્યારથી સિંહો આવ્યા છે, વર્ષોથી સિંહો વસવાટ કરે છે। પણ અત્યારના સમયની અંદર આપ ખૂબ સારી રીતે જાણતા હશો કે સોશિયલ મીડિયાની અંદર આપણે બધા રીલ લેવાની જે ગેલસા હોય, ફોટોગ્રાફી કરવાની જે ગેલસા હોય, એટલે એના કારણે ઘણા બધા લોકો સિંહની એકદમ નજીક જવાની કોશિશ કરતા હોય। પણ અત્યારે મોન્સૂનનો ટાઈમ છે, ચોમાસાનો સમય હોવાથી અત્યારે મોટાભાગે એમને શું હોય કે મેટિંગનો ટાઈમ હોય, એટલે એ સમયે એનું આખું બિહેવિયર ચેન્જ હોય છે। હવે એવા સમયે જો માણસબારીની પજવણી કરવામાં આવે તો મોટાભાગે આવા કિસ્સાઓ બનતા હોય છે અને એ પણ સામે આવતા હોય છે। બીજી વસ્તુ જો આપણે વાત કરીએ તો ખાસ કરીને મારણના ટાઈમ ઉપર પણ આવું થતું હોય કે માલધારી હોય છે, પોતાના માટે રોજીરોટી માલધારી માટે પશુઓ જ છે, પણ હવે એક વખત એ દ્વારા કે સિંહણ દ્વારા માલધારીના જે માલ હોય એના ઉપર હુમલો કર્યા પછી જો એને ફરીવાર ત્યાંની ઉભા કરીને છંછેડવામાં આવે તો સ્વાભાવિક છે ભાઈ સિંહ પોતાનો શિકારને છોડાવવા નહીં દે અને એટલા માટે થઈને એ માલધારી ઉપર પણ હુમલો કરતા હોય છે। એટલે આ બધા કિસ્સાઓના કારણે આપણે મોટાભાગે આપણે એવું જોવા મળે કે ભાઈ સિંહ હુમલો કરી રહ્યો છે, પણ એ પાછળના કંઈક ને કંઈક આ કારણ જવાબદાર હોય છે। બિલકુલ અરવિંદભાઈ, અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો અલગ અલગ કારણો અને તર્ક રજૂ કરવામાં આવી રહ્યા છે, કારણ કે એક તરફ જંગલ વિસ્તારનું ઓછું થવું, બીજી તરફ જે પ્રકારે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે થઈને સિંહોની પજવણી કરવી, વિડીયો ઉતારવા, એમની નજીક જવું અને આ પ્રકારની ઘટનાઓને કારણે પણ સિંહના સ્વભાવમાં બદલાવ જોવા મળે છે અને હુમલાની ઘટનાઓ સિંહ તરફથી થાય છે એવી વાત પણ રજૂ કરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો ચારે જોઈ શકો છો, 4 અલગ અલગ વિન્ડોમાં કે હમણાં પાછલા સમયમાં જ કેવી રીતે હુમલાની ઘટનાઓ બની છે। આ પ્રથમ દ્રશ્યો છે, તાજી ઘટના આજના દિવસની, જ્યાં માલધારી પર સિંહે હુમલો કર્યો છે। ભાવનગરની આ ઘટના કે જ્યાં આ માલધારી છે ઇજાગ્રસ્ત થયા છે, એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ પહેલા થોડાક દિવસ પહેલા સાવરકુંડલામાં પણ એક પશુપાલક પર સિંહે હુમલો કર્યો હતો। આ તરફ તળાજામાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યા હતા। રાત્રિનો આ સમય હતો, સીસીટીવી ફૂટેજમાં સિંહ લટાર મારતો દેખાઈ રહ્યો છે અને ગીર સોમનાથમાં એક સાથે સિંહોનું આખું ટોળું છે રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યું હતું। લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો।